ભગવાન કૂતરું ક્યારનું સા પાણી પીવા બોલાવે છે. ભાઈ જો આ કોઈ ઊભા નથી રહેતા. ટાર્ગેટ અમારો 8 દિવસમાં પૂગવાનો છે, પછી જેવી દ્વારકાધીશની મરજી. બાકી 8 દિવસમાં પૂગી તો જવું છે, એ તો ફાઇનલ છે. જો અમારે બધા હાલ્યા જાય છે ભાઈઓ ધીરે ધીરે. બનારી જો આખા દિવસની નગર સરસા કહેવાય ને, દિન સરસા. આખા દિવસની દિન સરસા તમને બતાવશું. કલાકમાં 8-10 કિલોમીટર. આપણી આરે ભરતભાઈ છે. ભરતભાઈના મારી તરફથી જય દ્વારકાધીશ. અને ભગવાન સૂર્યનારાયણ ધીમે ધીમે ઉગી ગયા છે. અને આપણા મિત્રો ભરતભાઈ, શ્રેષ્ઠ ને કરણભાઈ ને ભાઈ પ્રકાશભાઈ ને બધા તો ધીમે ધીમે હાલે છે. જેમ એને પાણીમાં જેમ માછલી તરતી હોય એવી ગતિએ હાલે છે. બાકા ઝીકી વાળી છે. ભરતભાઈ ની સાથે અમારો મિત્ર પ્રદીપભાઈ. અને ખૂબ આનંદ લઈ છે ભગવાનનો. હવે ભગવાનની જે શક્તિ છે એ પ્રદાન કરે અને આપણી યાત્રા સફળ કરે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પ્રદીપભાઈ અમારે હળવું હાલ્યા જાય છે. અને ક્યાં પૂગ્યા પ્રદીપભાઈ? આપણે મોટા ખોટોવડા પૂગ્યા છે. અને અમારો સંઘ હજી કન્ટિન્યુઅસ છે અને ઠેર સુધી કન્ટિન્યુ રહે એવી આશા છે દ્વારકાધીશ ને. બરોબર. ફૂલ બાકાજી કી હવે સાંજે ખબર પડે છે થાય. લાગશે વાર પણ આવશે મજા. હા આવવાની મજા. એટલે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો ભાઈ, બીજું કાંઈ નહીં. હાલો મળીએ બીજા ગામમાં પછી. ઢાળ આવ્યો, ઢાળ સડી જાય પછી કરી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગમે એમ કરીને ભેગું કરે છે. બરોબર. જુઓ આમ રાખો એટલે હબદન ધોડાય. વાહે વજન આવે, આગળ ધોડાઈ જાય. દ્વારકા. બાકી મેકવાનું થતું નથી. મેકવાનું નથી થતું ભાઈ. દ્વારકા આવે તો જ બકે. હમણાં તો જ બકે. કેમ થાય? આવી જાય કે ફૂલ બાકાજી કે આવી જાય કે આવી જાય. સંબોલ લઈ લો. ખાવામાં અત્યારે બોર ખાય છે અને હળવું હાલા જાય છે બધા. અમૃત ફળ ભાઈ તમને અત્યારનો કોરીનો થઈ ગયો છે. હું ખવરાયું જ નથી. હાલી તો જાય એવું લાગે છે. બધું લગભગ હાલી જાય. હાલી જવાનું છે પડે. હાલી જાવ. પાક્કું ને? પાક્કું. બંધ કરી દો. કરી દો બંધ. અને જો બપોરે કરીને બહુ હોય તો હાલો કરી. નહીં દાદા કીધું એટલે આવી. તો ભાઈ આગળ તમે વશરા માતાને જોયા એમ. એ દાદા હતા, એનું નામ વશરા માતા હતું. એ સોડા બોડા પાય, હરિયાળી પાય. ફોટો સડી ગયો છે અમારા પદાભાઈ ને પ્રકાશભાઈ ને. હવે વીજપડી આવવામાં છે. કેમ થાય કરણભાઈ? હાલી જ જાય એમાં ઘટે જ નહીં. ઠાકર કરે એ ઠીક જ હોય, એમાં ઘટે જ નહીં. હા નાનો પૂછતો હોય. પ્રદીપભાઈ ને પૂછો. પ્રદીપભાઈ મારો મોટો જબરો ફેટો વાળ્યો છે. હવે જોયું છે જો કે હાલી જાય એમ તો છે જ. તો આમાં કે સલુમાં કહેવાય નહીં, કારણ કે પંથ લાંબો છે. આમાં આગળ રસ્તો ક્યારેક વોટ જોવે ને. હા વોલ્ટ જોવે છે ક્યારેક. આમ આગળ રસ્તો જોવે તો એમ લાગે ઓહો બહુ આગું છે. કાંઈ નહીં, હવે આગળ વીજપડી વોલ્ટ કરીએ ત્યારે મળીએ. બરોબર. જય દ્વારકાધીશ. ફાઇનલી ભાઈ વીજપડી પૂગી ગયા છે ને જમવા બેસી ગયા છે. ઓલા ભાઈ ન્યૂ મેમ્બર આપણી યારે જોડાઈ ગયા છે. તમારું નામ શું છે ભાઈ? હિતેશભાઈ. હિતેશભાઈ આપણી યારે નવા જોડાઈ ગયા. બાકી ડાયરો જો બેઠો બધું. ને એક કૂતરું ભાઈ અમારી હારે થઈ ગયું છે. હિતેશભાઈ ની હારે હતું, હવે અમારી હારે થઈ ગયું છે. બતાવું હમણાં. ઉમણિયા વદર છે ને, ઉમણિયા વદર થી હારે થઈ ગયું છે. બતાવું તમને હમણાં. આગળ અહીંયા જ હતું હમણાં.
કાંઈ નહીં, હાલો ભાઈ પાવભાજી ખાઈ લેવી પછી મળીએ રસ્તા ઉપર. આગળ તમને કૂતરું બતાવું. હોટલ વીજપડી રોકાણા છે. નાસ્તો બસ્તો કરી લેવો ને કરણભાઈ? નાસ્તો કરી લઈ. સારું હાલો. પાવભાજી મંગાવી છે. હાલો ભાઈ મળીએ ડાયરી જમીન. ભરતભાઈ આ તો બપોરનું ખાવા બેઠા દીધું. હાલો તમે દ્વારકા. તો ભાઈ જમી લીધું છે અમે બધાએ ને હવે પાછા એના પંથે હાલવા મળ્યા છે. દ્વારકા નહીં, ડાયરેક્ટ કુંડલા આવશે. કુંડલા હોલ્ડ કરવાનો છે. રાતનું જમણવાર ન્યા છે કુંડલા. હવે આ એક કૂતરું હતું આરે પણ હવે બતાવવું હોય તમને હોય તો બતાવું. ઓલા ભાઈ પાછળ આયલા આવે ને, જો આયલા આવે એને હારે હતું. સારું હાલો તો મળીએ ડાયરેક્ટ કુંડલા, અથવા વચ્ચે કાંઈ એવું કાંઈ જોવા લાયક હશે તો હું તમને બતાવીશ. બાકી મળીએ ડાયરેક્ટ કુંડલા દ્વારકાધીશ. તો ભાઈ હવે હળવું હળવું હાલ્યા જઈએ છીએ. પક્કાભાઈના હાથમાં ધજા છે. કરણભાઈ કરણભાઈ આમ તો જુઓ. હા અમારે મોટભાઈ છે ઓય. હા મોટામાં મોટા ભાઈ છે અમારે. ને હવે આવે છે હવે પછીનું ગામ આવે છે વિજયાનગર અને ડાયરેક્ટ કુંડલા. કુંડલા ધામા નાખવાના છે, ત્યાં આરામ કરવાનો છે. પછી સવારમાં વહેલા 5 વાગે પાછું નીકળી જવાનું છે જય દ્વારકાધીશ કરીને. જોકે લગભગ તો વિડીયોનો એન્ડ જ છે. એટલે ભાઈ પહેલો દિવસ હતો, અમને તો મજા આવી છે. તો તમને વિડીયો જોવામાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. આપણો ટાર્ગેટ છે કે દ્વારકા પૂગી જાય ને ત્યાં સુધીમાં 1000 સબસ્ક્રાઈબર થઈ જવા પડે, એવો ટાર્ગેટ રાખેલો છે આપણે. એટલે પૂરો કરી નાખજો બસ. તો ભાઈ તમારે કઈ કેવું છે? કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. કોમેન્ટમાં જય દ્વારકાધીશ, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. તો ભાઈ મળીએ બીજા દિવસે. જય શ્રી કૃષ્ણ. કરણભાઈ કઈ કેવું છે? કરણભાઈ કઈ કેવું? કરણભાઈ અમારે નાનું છોકરો અહીંયા હારે છે, કઈ કેવું છે બેટા? દ્વારકાધીશ. દ્વારકા